છોટાઉદેપુર જિલ્લામાં દીકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લામાં દીકરીઓને સશક્ત બનાવવા માટે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 10થી વધુ શાળાઓની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો છે। અભિયાન અંતર્ગત બોડેલી તાલુકાની નવજીવન હાઈસ્કૂલ અલીપુરાની વિદ્યાર્થીનીઓ સાથે કલેક્ટર ગાર્ગી જૈને સહજ અને પ્રોત્સાહન સંવાદ કર્યો હતો। તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે નિયમિત વાંચનનું મહત્વ સમજાવ્યું હતું। સાથે જ દરેક વિદ્યાર્થીનીની વાંચન અને યાદશક્તિની પદ્ધતિ અલગ હોય છે, ત્યારે પોતાને અનુકૂળ અભ્યાસ પદ્ધતિ વિકસાવવા સલાહ આપી હતી। અભ્યાસની સાથે રમતગમત માટે પણ સમય ફાળવવા અને શરીર તથા મનને સ્વસ્થ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ દરમિયાન કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીનીઓ સાથે ગુડ ટચ, બેડ ટચ જેવા સંવેદનશીલ અને જરૂરી વિષય પર મુક્ત મને વાત કરી હતી। કોઈ અયોગ્ય સ્પર્શ કે પદ્ધતિનો સામનો થાય તો જાગૃત રહેવા અને જરૂર જણાય ત્યાં મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।